ગુજરાતના દરિયામાંથી મળ્યું 1800 કરોડ રૂપિયાનું 300 કિલો ડ્રગ્સ પાકિસ્તાનથી તમિલનાડુ જતું હતું। ગુજરાતનો દરિયો ડ્રગ્સનો જરિયો બની ગયો છે। ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે ગુજરાત એટીએસની સાથે મળીને અરબી સમુદ્રમાં હાથ ધરેલા એક ગ્રુપ ઓપરેશનમાં 1800 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો। પોરબંદરના દરિયાકાંઠે 190 કિલોમીટરના અંતરે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમામાં ડ્રગ્સ નેટવર્ક પર મોટી સ્ટ્રાઇક કરી। સીમામાં ડ્રગ્સ ફેંકીને પાકિસ્તાન ભાગી છૂટ્યા હતા। ફિદા નામના સ્મગલરની ડ્રગ્સ કેસમાં સંડોવણી સામે આવી છે। એટીએસના કહેવા પ્રમાણે ડ્રગ્સ લઈને પાકિસ્તાની બોટ આવતી હતી। ડ્રગ્સ લેવા તમિલનાડુથી બોટ આવવાની હતી। દરિયામાં કોસ્ટગાર્ડની બોટ જોતા દાણચોરોએ તેમની જૂની મોડસ ઓપરેન્ડી પ્રમાણે દરિયામાં ડ્રગ્સનો જથ્થો ફેંકી દીધો હતો। બ્લુ કલરના ડબ્બામાં ડ્રગ્સનો જથ્થો હતો। ડબ્બા ડૂબે નહીં તે રીતે પેક કરાયા હતા। ડ્રગ્સને દરિયામાં ફેંકી પાકિસ્તાન તરફ ભાગી છૂટી હતી બોટ। ભાગતી બોટનો પીછો કરાયો પણ પકડી ન શક્યા। સ્થળ પરથી 311 ડ્રગ્સના પેકેટ મળી આવ્યા, જેની અંદાજે કિંમત 1800 કરોડ રૂપિયા થાય છે। એટીએસના મતે અગાઉ 143 કિલો ડ્રગ્સના કેસમાં ફિદા નામના સ્મગલરની સંડોવણી ખુલી હતી। 2018થી અત્યાર સુધીમાં દરિયાઈ માર્ગે 20 કેસ કરીને 5454 કિલો ડ્રગ્સ, જેની અંદાજે કિંમત 10,217 કરોડ રૂપિયા થાય છે, તે પકડાયું છે। હાલમાં પોરબંદરની એસઓજી ઓફિસ ખાતે 31 કેરબામાં રાખેલા ડ્રગ્સના પેકેટો લવાયા છે, જ્યાં એફએસએલની ટીમ સહિત એજન્સીઓ નમૂના લઈ ચૂકી છે। 1 વર્ષ 13 દિવસમાં આદિવાસી નેતા મહેશ વસાવાએ ભાજપને રામ રામ કહી દીધું, લગાવ્યા ગંભીર આરોપ। 1 વર્ષ અને 13 દિવસ પહેલા ભાજપનો કેસ ધારણ કરનાર આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનો ભાજપથી મોહભંગ થઈ ગયો છે। સોશિયલ મીડિયા પર તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધાની જાહેરાત કરી। 2024ની 11મી માર્ચે છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ખુદ કમલમ પહોંચ્યા હતા અને કેસરીયો કેસ ધારણ કર્યો હતો। જોકે હવે તેમણે ભાજપને અલવિદા કહી દીધું છે। બીજી તરફ ભાજપનો દાવો છે કે અમને સત્તાવાર રીતે હજુ સુધી કોઈ રાજીનામું મળ્યું નથી। રાજીનામું આપ્યા બાદ આરોપ લગાવાયો કે ભાજપની કાર્યપદ્ધતિ અને તેમના અહંકાર તથા વિસ્તારમાં વિકાસના કામ ન થવાને કારણે તેઓ નારાજ છે। પોતાની આગામી રણનીતિ અંગે પણ તેમણે ખુલીને વાત કરી। મહેશ વસાવા હવે નવેસરથી પિતા છોટુ વસાવા સાથે મળીને કોઈ નવી પાર્ટી શરૂ કરે તેવા સંકેત આપ્યા છે। મહેશ વસાવા ડેડિયાપાડાથી પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે। નર્મદા અને ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં બીટીપીનું સારું એવું પ્રભુત્વ છે। મહેશ વસાવાના ભાજપમાં જોડાઈ જવાને કારણે અનેક વિવાદ